યાત્રાધામ સોમનાથ વેરાવળમાં તંત્રની સફાઈ બાબતે બેદરકારીના કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે અને ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવને લઈ પાણીજન્ય રોગચાળા સાથે માંદગીએ માથું ઉચક્યું છે, જ્યારે માત્ર 15 દિવસમાં જ 483 જેટલા તાવના દર્દીઓ નોંધાયા છે। વેરાવળ સોમનાથ યાત્રાધામમાં થોડો વરસાદ વરસે કે ઠેર ઠેર ગંદકી ફેલાઈ જાય છે। વેરાવળના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવું, કાદવ કીચડ થઈ જવું સામાન્ય બની ગયું છે। જો કે ગંદકીથી રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પણ આ તો રોજનો પ્રશ્ન વેરાવળ સોમનાથની પ્રજાને સતાવે છે। પરંતુ તંત્રને આવી મુશ્કેલી નજરે ચડતી નથી। તેમજ વેરાવળની મુખ્ય શાક માર્કેટમાં તો સવારના સમયે મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં શાકની ખરીદી કરવા આવે છે, પણ આવી ગંદકીથી શાક માર્કેટ પણ ખાલીખમ નજરે ચડે છે। અત્યારે જે વરસાદી વાતાવરણ જામી રહ્યું છે ધીમે ધીમે, એ જોતાં આખા ગામની અંદર એક ગંદકીનો માહોલ પેદા થયો। એની હિસાબે નાના મોટા વિસ્તારોની અંદર તાવના વાયરા, ઝેરી તાવ, ડેન્ગ્યુ જેવા કેસીસો ચાલુ છે। એના માટે સફાઈ અભિયાન ઝુંબેશ વહીવટી તંત્રએ પૂરેપૂરું પૂરતું ધ્યાન દેવું, ડીડીટી ચાકવી, દવાનો છંટકાવ કરવો, ફુવારા મરાવીને દવાના ફુવારા મરાવવા, આવા વગેરે જગ્યા અત્યંત જરૂરિયાત છે। આ ગંદકીથી વેરાવળ સોમનાથમાં પાણીજન્ય રોગચાળો અને માંદગીએ માથું ઉચક્યું હોય તેમ ઘરે ઘરે માંદગીના ખાટલાઓ મંડાયા છે। છેલ્લા 15 દિવસમાં સરકારી દવાખાનાઓમાં 4600થી વધારે દર્દીઓએ સારવાર લીધી છે અને તેમાંથી 483 દર્દીઓ તો તાવની સારવાર માટે જ નોંધાયા છે। આપણે છેલ્લા 15 દિવસની વાત કરીએ તો 15 દિવસમાં લગભગ 4600 જેટલા કેસ નોંધાયેલા છે, જેમાંથી તાવના કેસ છે એ લગભગ 450 જેટલા છે, જેમાંથી 3 કેસ મેલેરિયા પોઝિટિવ છે, સાદો મેલેરિયા, બાકીના અધર વાયરલ ને એ ટાઈપના કેસ છે। મુખ્ય કારણમાં અત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ થાય છે અને શહેરમાં અમુક ઠેકાણે ગંદકી પણ જોવા મળે છે। પછી અમુક જગ્યાએ પાણીના ખાબોચિયા ભરાયેલા હોય તો એમાં મચ્છરનું ઉત્પાદન વધે છે, એના હિસાબે મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે કેસની શક્યતા વધી જાય છે। અને બીજા વાતાવરણના હિસાબે, ભેજના હવામાનના હિસાબે પણ અમુક વાયરલ ડિઝીઝ વધારે થાય છે। હા, ડેન્ગ્યુ પણ મચ્છરથી ફેલાતો રોગ છે, એટલે એ પણ બીજા રોગની જેમ ફેલાઈ શકે। શહેરમાં ગંદકીના સામ્રાજ્ય સામે સંબંધિત તંત્ર દુર્લક્ષતા દાખવી રહ્યું છે, તેની સામે શહેરના કહેવાતા આગેવાનો, લોકપ્રતિનિધિઓ પણ ચૂપકીદી સેવતા હોય શહેરીજનોમાં ટીકાપાત્ર બન્યા છે। અને જ્યારે રોગચાળો ફાટી નીકળશે ત્યારે નિવેદનિયા નેતાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળશે। જોકે જે હોય તે, પરંતુ જો શહેરમાં તાકીદે સફાઈ બાબતે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો રોગચાળો અજગરી ભળો લેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।